ચાલો મિત્રો, આજે આપણે જોવાના છીએ જીએસટી વિશે. જીકેનો સબ્જેક્ટ છે. જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો અથવા તો તમને કોઈ જનરલ નોલેજનું શોખ છે કે તમને નવું જાણવાનો શોખ છે તો તમે આ જરૂર જુઓ. અથવા તો આપણે મોટા છીએ, આપણા બાળકો પણ આપણે જ્યારે કોઈ ક્વેશ્ચન કરે અને જો આપણને આવડતું હોય તો આપણા માટે બહુ સારું કહેવાય કે આપણે તેના ક્વેશ્ચનનો આપણે આન્સર આપ્યો છે, બરાબર. તો જાણવા માટે છે. તો વિશ્વમાં સૌથી પહેલાં જીએસટી શરૂઆત કરનાર દેશ કયો હતો? તો છે ફ્રાન્સ. તમે આને યાદ રાખી શકો છો કે ફર્સ્ટ મીન્સ ફ્રાન્સ. જીએસટીનું મોડેલ કયા દેશ પરથી લેવામાં આવ્યું છે? ભારતનું. તો અત્યારે એ રીતે યાદ રાખી શકો કે અત્યારના ટાઈમમાં સ્ટુડન્ટ કયા કન્ટ્રી તરફ જવા માટે એપ્લાય કરે છે? તો કે કેનેડા. તો કે ભારતનું જીએસટી મોડેલ લેવામાં આવ્યું છે કેનેડા પરથી. સૌથી પહેલાં લાગુ પાડનાર રાજ્ય, ભારતમાં સૌથી પહેલાં જીએસટી લાગુ પાડનાર રાજ્ય કયું છે? તો છે અસમ. અથી શરૂ થાય છે, અસમ લઈ શકો છો. ભારતમાં ક્યારથી જીએસટી લાગુ પાડવામાં આવ્યો છે? 1 જુલાઈ 2017. ભારતમાં જીએસટી 1 જુલાઈ 2017થી સૌથી પ્રથમ લાગુ પાડવામાં આવ્યો છે અસમ રાજ્ય. ભારતના જીએસટીમાં જનક કોણ કહેવામાં આવે છે? તો છે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી. ભારતમાં સૌથી છેલ્લું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જેના પર જીએસટી લાગુ પાડવામાં આવ્યો હોય, આખા ભારતમાં સૌથી પહેલા અસમ છે અને સૌથી છેલ્લું છે લદ્દાખ. જીએસટી કઈ સમિતિનો સુઝાવ છે? કઈ સમિતિ દ્વારા જીએસટીને સુઝાવ કરવામાં આવ્યો છે? તો એ છે વિજય કેલકર. વિજય કેલકર સમિતિ દ્વારા જીએસટીનો સુઝાવ કરવામાં આવ્યો છે. વિશ્વમાં ભારતનો ક્રમ જીએસટી લાગુ પાડવા માટે કેટલા ક્રમે ભારત આવે છે? તો છે 155માં ક્રમે આવે છે. તો ભારતમાં જીએસટી લાગુ પાડવા માટેનો ક્રમ છે 155 નંબર્સ પર. જીએસટીનું મુખ્યાલય, ભારતમાં જીએસટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી નોઈડા ખાતે આવેલું છે. જીએસટીનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો 279A. આ અનુચ્છેદમાં જીએસટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.